સાંજના રૂટીનમાં હું ભાખરી બનાવી રહી છું. આજે ભાખરીની ટિપ્સ આપું છું જે તમને ખૂબ જ ઉપયોગી છે. લગભગ ઘણાના ઘરોમાં ઝીણી ભાખરી થતી હોય છે, પરંતુ હંમેશા ભાખરીના લોટની ભાખરી બનાવશો તો આટલા ફાયદા તો છે જ. પહેલો ફાયદો એ છે કે આમાં મોણ ઓછું જોઈએ. મોણ ઓછું જોઈએ એટલે તેલ આપણા શરીરમાં આપણે ઓછું નાખીએ છીએ, અને જે આપણા આરોગ્ય માટે એક સારી બાબત છે. નંબર 2, આમાં વિટામિન B12 સમાયેલું રહે છે, કારણ કે ભાખરીનો જાડા લોટમાં વિટામિન B12 હોય, જેની આપણને ઉણપ થતી નથી. નંબર 3, ઝીણા લોટ કરતાં જાડા લોટની ભાખરી પચવામાં ખૂબ જ હળવી હોય છે, એટલે ઝડપથી પચી જાય છે. અને ત્રીજો આગળનો ફાયદો, ચોથો ફાયદો એ છે કે જે લોકોને કબજિયાત રહે છે, જે લોકોના શરીરમાં ખૂબ જ ગરમી રહે છે, એ કબજિયાતના લીધે ગરમી રહે છે, એ લોકો હંમેશા જો ભાખરીનો લોટ વાપરશે તો ધીમે ધીમે એમની કબજિયાત ઓછી થઈ જશે, આંતરડા ક્લીન રહેશે અને પેટ હળવું રહેશે, કારણ કે આમાં ભાખરીના જાડા લોટમાં ખૂબ જ ફાઈબર છે, જે આપણને ખૂબ જ ઉપયોગી છે. અને આ રીતે ભાખરીનો લોટની ભાખરી ખાવાથી આપણને 4 ફાયદા તો દેખીતા છે. આનાથી વધારે પણ ફાયદા છે, પરંતુ મને 1 મિનિટની લિમિટ છે.